નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 13નો અભ્યાસ ચાલુ છે, ઉત્પાદન ઉદ્યોગો, જેમાં આપણે સ્વાધ્યાયનો અભ્યાસ ચાલુ છે. અગાઉના લેક્ચરની અંદર આપણે ભારતના જે ઊની કાપડના ઉદ્યોગો છે એના વિશે માહિતી મેળવી હતી. જે ખાંડ ઉદ્યોગ છે એના વિશે, ભારતના એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગને પણ ટૂંકમાં આપણે પરિચય મેળવી ગયા છીએ. ત્યારબાદ આપણે નકશો જોયો હતો જેની અંદર ખાંડ, કાગળ છે, રસાયણો, રાસાયણિક ખાતર, તાંબુ ગાળણ એ કયા કયા સ્તર ઉપર આવેલા છે એની પણ માહિતી આપણે નકશા દ્વારા મેળવી ગયા છીએ. ત્યારબાદ આપણે ભારતના તાંબુ ગાળણ ઉદ્યોગ વિશે પણ માહિતી મેળવી ગયા છીએ. પછી આપણે ભારતના રસાયણ ઉદ્યોગ વિશે પણ ટૂંકમાં માહિતી મેળવી હતી. આટલા સુધી આ પ્રશ્નો જે હતા એ પ્રશ્નોની દરેક પ્રશ્નની આપણે વિગતવાર માહિતી મેળવી ગયા છીએ. આજે આપણે આગળ નવો પ્રશ્નની શરૂઆત કરીશું. પ્રશ્ન છે આપણો, ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. વિવિધ પ્રકારના મકાનો, સડકો અને બંધોના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે વિવિધ પ્રકારના આપણે જે મકાનો છે, મકાન બનાવવા હોય, સડકો બનાવવી હોય, કોઈ ડેમ હોય કે બંધો હોય, એનું જો નિર્માણ કરવું હોય અથવા એ બનાવવા હોય તો સિમેન્ટની જરૂર પડે છે. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, આ જે સિમેન્ટ ઉત્પાદન છે એ સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વની અંદર ચીન પ્રથમ ક્રમ આવે છે. ત્યારબાદ બીજો નંબર ભારતનો છે સિમેન્ટ ઉત્પાદન કરવામાં. વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વિશ્વમાં જે સિમેન્ટનું કુલ ઉત્પાદન જે થાય છે એના જે 6% જેટલું જે છે એ સિમેન્ટનું ઉત્પાદન ભારતની અંદર થાય છે. સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂના પથ્થર, ચિરોડી, એલ્યુમિના એટલે કે બોક્સાઇટ અને ચીકણી માટી એટલે સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. એટલે કે સિમેન્ટ બનાવવા માટે કાચો માલ હોય તો કાચો માલની અંદર કયો કયો બાબતની સમાવેશ થાય તો કે ચૂનાનો પથ્થર છે, ચિરોડી છે, એલ્યુમિનિયમ અથવા તો બોક્સાઇટ, ચીકણી માટી જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની આપણે સિમેન્ટ બનાવવા માટે જરૂર પડે છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે. તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે સિમેન્ટ ઉદ્યોગ છે, સિમેન્ટનું ઉત્પાદન કરવા માટે પણ જે કાચો માલ છે એ કાચો માલ વજનમાં ભારે હોય છે. તેથી જ કે સિમેન્ટ જે ઉદ્યોગો છે એ કાચો માલ જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં નજીકના સ્થાન ઉપર જ કે આપણે સિમેન્ટ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે છે. જે આ સિમેન્ટ બનાવવા માટે કોલસાની પણ અને વીજળીની પણ જરૂર પડતી હોય છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે. પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાના આવેલા છે. એટલે કે ગુજરાતના અંદર પણ આ સિમેન્ટ બનાવવા માટેના ઉદ્યોગો ચાલુ છે. એમાં પોરબંદરની અંદર આપણને જોવા મળે છે, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળે આપણને સિમેન્ટના કારખાના જોવા મળે છે. નવો પ્રશ્ન જોઈશું, ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંક નોંધ લખો. તો ઉદ્યોગોને લીધે મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે.
એક છે હવા પ્રદૂષણ, બીજું છે જળ પ્રદૂષણ, ત્રીજું છે ભૂમિ પ્રદૂષણ અને ચોથું છે ધ્વનિ પ્રદૂષણ. આ ઉદ્યોગોના કારણે આ 4 પ્રકારના પ્રદૂષણ ફેલાય છે. ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓ હોય છે. તે હવાને પ્રદૂષિત કરે છે. હવા પ્રદૂષણ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને નુકસાન કરે છે. એટલે કે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો થકી નીકળતા જે ધુમાડા છે, જે ફેક્ટરીઓ, મોટા કારખાનામાં ધુમાડો જે નીકળતો હોય છે, એ ધુમાડામાંથી કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા જે અતિ હાનિકારક વાયુઓ છે એ બહાર નીકળે છે. તેથી તે હવાને પ્રદૂષિત કરે છે અને હવા પ્રદૂષણ થાય એટલે જીવજંતુઓ છે, પદાર્થો છે અને સમગ્ર પર્યાવરણને નુકસાન પહોંચે છે. ઔદ્યોગિક કચરાવાળું પાણી જળ પ્રદૂષણ ફેલાવે છે. આજે ઘણા કારખાનાના સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે. એટલે કે જે ઔદ્યોગિક કચરાવાળું જે પાણી હોય છે એ પાણી પણ કે એમાં ફેંકી દેવામાં આવે છે એટલે જળ પ્રદૂષણ ફેલાય છે. ઘણા બધા કારખાનાવાળા હોય છે એ સરકારી નિયમોને અવગણી કરીને જે દૂષિત થયેલું પાણી છે એ નદીમાં વહાવી દે છે. તેથી એ નદીઓ અને બીજા જળ સ્ત્રોતોનું પાણી ખૂબ જ દૂષિત બન્યું છે. એટલા માટે જ કે નદીઓનું પાણી અને બીજા જે જળ સ્ત્રોતો છે જેમાંથી આપણને પાણી પ્રાપ્ત થાય છે એ જળ સ્ત્રોતો પણ આજે ખૂબ જ દૂષિત બની ગયા છે. કેટલાક ઉદ્યોગોમાં ખૂબ અવાજ થાય છે. પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટા યંત્રો અને જૂના થઈ ગયેલા મશીનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડે છે. એટલે કે જે મોટા ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં અમુક ખૂબ જ અવાજ સાધનોનો થતો હોય છે. એટલે પરિવહન સાધનો પણ કે અવાજ પ્રદૂષણ ફેલાવતા હોય છે. મોટા જે યંત્રો હોય અથવા તો જૂના થઈ ગયેલા જે મશીનો છે એ કર્કશ, મોટા અને તીવ્ર અવાજો થતા હોય છે, જેનાથી લોકોને અસહ્ય ધ્વનિ જે છે એ ધ્વનિને પ્રદૂષણ ફેલાવતું હોય છે. તેથી વધુ પડતા અવાજો પણ શું થઈ જાય છે? પ્રદૂષણ છે. તેનાથી માનવીને બહેરાશ આવી શકે. એટલે કે જો વધારે પડતો જે અવાજ હોય છે એને પણ કે આપણે અવાજ પ્રદૂષણમાં લઈ શકીએ છીએ. એને ધ્વનિ પ્રદૂષણ કહી શકાય. એના કારણે માનવીને બહેરાશ પણ કે આવી જાય છે. અતિશય ઘોંઘાટના કારણે માનવી માનસિક તાણ પણ અનુભવે છે. ઘણા જે વધારે પડતો જે તણાવ હોય ઘોંઘાટ, એ ઘોંઘાટના કારણે માનસિક તણાવ પણ ઉત્પન્ન થતો હોય છે. ત્યારબાદ જોઈશું ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો. ભારતમાં આજે માનવ નિર્મિત રેસામાંથી બનતા કૃત્રિમ કાપડની મોટી માંગ છે. મજબૂતાઈ, ટકાઉપણું, રંગવાની તેમજ વણાટની સરળતા, આકર્ષક દેખાવ વગેરે ગુણોને લીધે રેયોન, નાયલોન, ટેરીન અને ડેકોન જેવા કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગોમાં મોટી ક્રાંતિ સર્જી છે. એટલે કે ભારતમાં આજે માનવ નિર્મિત જે રેસાઓ છે એ રેસામાંથી બનતા કૃત્રિમ કાપડની મોટી માંગ વધી છે. જે કૃત્રિમ કાપડ છે એ મજબૂત હોય છે, ટકાઉપણું, રંગવાળી તેમજ વણાટની સરળતા, આકર્ષક
દેખાવ હોય છે એને વગેરે ગુણોને લીધે રેયોન, નાયલોન, ટેરિન અને ડેકોન જેવા જે કૃત્રિમ કાપડોએ કાપડ ઉદ્યોગોમાં મોટી ક્રાંતિ સર્જી છે. એટલે કે લોકો આ કાપડ લેવા માટે આકર્ષાયા છે એટલે વધુ પડતા લોકો એનો ઉપયોગ કરે છે. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કાપડ, રેશમ કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ તૈયાર કરાય છે. એટલે કે લોકો કૃત્રિમ કાપડનો વધારે ઉપયોગ કરે, એની ગુણવત્તા સારી વધે એ માટે કૃત્રિમ રેસાની સાથે કપાસ છે, રેશમ છે અને જે ઊન છે એના રેસા ભેળવી અને મિશ્ર કાપડ તૈયાર કરવામાં આવે છે. આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં વિકસ્યો છે. એટલે કે આવા જે ઉદ્યોગો છે એ ખાસ કરીને કેરળ છે, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત છે, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશની અંદર આ વિકાસ જે ઉદ્યોગ છે એનો વિકાસ થયો છે. મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર અને કોલકાતા આ ઉદ્યોગોના મહત્વના કેન્દ્રો છે. એટલે કે જે મેન પ્રદેશો છે એ સિવાય પણ કે અમુક સ્થળે કે આપણને આ કૃત્રિમ કાપડના ઉદ્યોગો જોવા મળે છે. જેમ કે મુંબઈ છે, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, કોલકાતા છે, ગ્વાલિયર છે, અમૃતસર છે, એ જગ્યાએ પણ આપણને આવા પ્રકારના ઉદ્યોગો જોવા મળે છે. ત્યારબાદ છે ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા છે? ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે. એટલે કે જે શેરડીમાંથી ખાંડ અને ખાંડસરી બનાવવા માટે જે ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં આપણને આવા કારખાના જોવા મળે છે. શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. એટલે કે જે શેરડી છે એ શેરડી વિદ્યાર્થી મિત્રો વજનમાં વધારે ભારે હોય છે અને બગડી પણ ફટાફટ જતી હોય છે. એટલે કપાયા પછી સુકાવા તરત માંડે છે. જો સુકાઈ જાય તો સાકરનું પ્રમાણ ઓછું થાય, કેમ કે જે શેરડીનો રસ છે એ ઓછો નીકળે. એટલા માટે કે કપાયા પછી 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું પડે છે. આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે. એટલા માટે જ કે જ્યાં નજીક હોય, જ્યાં શેરડીનું ઉત્પાદન વધારે થતું હોય ત્યાં આજુબાજુના સ્થળે જ કે શેરડી જે ખાંડ ઉદ્યોગ છે એ સ્થાપવામાં આવે છે. નહીતર શું થાય કે સમય લાગે, દૂર હોય તો એક તો વજનમાં વધારે હોય એટલે કોઈ પણ સાધનમાં એનો માલ ઓછો જ ઉચકીને લઈ જવાય અને સમય પણ લાગે. એટલે સમય લાગે એટલે એટલી વારમાં એ જે રસ છે એનો સુકાવા લાગે એટલે પછી ખાંડ ઓછી બને. એટલા માટે એના નજીકમાં જ એનું ઉત્પાદન સ્થાન ગોઠવવામાં આવે છે. ત્યારબાદ જોઈશું એલ્યુમિનિયમ ઉદ્યોગ ક્યાં સ્થપાય છે, શા માટે? તો એલ્યુમિનિયમ ઉત્પાદન ખર્ચના 40થી 50% વિદ્યુત પેટે જાય છે. આથી જ્યાં જળ વિદ્યુત
અથવા સસ્તી વિદ્યુત સરળતાથી મળે ત્યાં જ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થપાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એલ્યુમિનિયમ જે ગાળણ ઉદ્યોગ છે એ ક્યાં સ્થપાય અને શા માટે? તો એલ્યુમિનિયમ ઉત્પાદનના ખર્ચના કે 40થી 50% વિદ્યુત પેટકે જાય છે. આથી જ્યાં જળ વિદ્યુત અથવા સસ્તી વિદ્યુત સરળતાથી મળતી હોય છે ત્યાં જ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. ગુજરાતના રસાયણ ઉદ્યોગના કેન્દ્રો જણાવી 4 રસાયણોના નામ લખો. એટલે કે ગુજરાતની અંદર કયા કયા સ્થળોએ રસાયણ ઉદ્યોગ આવેલા છે? તો અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે ગુજરાત રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. અને કયા 4 રસાયણો? તો કે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, સોડા એશ, કોસ્ટિક સોડા. આ 4 રસાયણો આપણને ગુજરાતની અંદર જોવા મળે છે. ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. તો ભારતમાં કે તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે આપણે ખાસ કરીને પ્લાસ્ટિકનો વધારે યુઝ કરતા હોઈએ છીએ. તો ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની જે ચીજ વસ્તુઓની છે એ માંગ ઉત્તરોત્તર વધતી જાય છે. વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણના આકારે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ, રસાયણના સંચય, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં થાય છે. એટલે કે એક તો વોટર પ્રૂફિંગ હોય છે અને બીબામાં ઢાળી અને એને જે રીતે આપણે આકાર આપવો એ રીતે એને આપી શકીએ છીએ પ્લાસ્ટિકનો. એટલા માટે એનું આપણે પેકિંગ જે છે, રસાયણનો સંચય છે, ટેક્સટાઇલ છે, મકાન જે બાંધકામ છે, વાહન નિર્માણ છે અને ઇલેક્ટ્રોનિકની અંદર પણ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર, ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો છે. ભારતની અંદર કે દિલ્હી જે છે, મુંબઈ છે, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર, ચેન્નઈ વગેરે જે પ્લાસ્ટિક ઉત્પાદનના મુખ્ય કે કેન્દ્રો આપણને ત્યાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પ્રશ્નોનો અભ્યાસ કર્યો ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ આપણે જોયું ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ. તો કે સિમેન્ટનો તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ હશે કે આપણે મકાનો છે, સડકો છે, બંધો છે એ બાંધવા માટે સિમેન્ટની જરૂર પડે છે. અને સિમેન્ટનું ઉત્પાદન વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ ચીનમાં થાય છે અને બીજા નંબરમાં ભારતમાં થાય છે. અને વિશ્વનું સિમેન્ટનું કુલ ઉત્પાદન જે છે એનું 6% જેટલું જે ઉત્પાદન છે એ ભારતની અંદર થાય છે. હવે સિમેન્ટ બનાવવા માટે કયા કયા કાચા માલની જરૂર પડે તો ખાસ યાદ રાખવાનું. ચૂનાનો પથ્થર છે, ચિરોડી છે, બોક્સાઇટ, ચીકણી માટી આ બધાની જરૂર પડતી હોય છે. આ જે છે વજનમાં વધારે હોય છે, વજનદાર અને મોટી જગ્યા રોકતો કાચો માલ છે. એટલા માટે સિમેન્ટનું ઉત્પાદન જે છે એ જે કાચો માલ જ્યાંથી પ્રાપ્ત થાય છે એની નજીક જ કે સિમેન્ટ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. આવા સિમેન્ટ ઉદ્યોગો આપણને ગુજરાતની અંદર પણ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ઔદ્યોગિક પ્રદૂષણ. તો ઉદ્યોગોના કારણે કયું પ્રદૂષણ થાય છે? તો ઉદ્યોગોના કારણે 4 પ્રકારનું પ્રદૂષણ થાય છે. એક છે હવા પ્રદૂષણ, બીજું છે જળ પ્રદૂષણ, ત્રીજું છે ભૂમિ પ્રદૂષણ અને ચોથું છે ધ્વનિ પ્રદૂષણ. જે ધુમાડા દ્વારા એટલે કે જે ઉદ્યોગોમાં વખતે નીકળતા જે ધુમાડા છે એ ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ
બહાર નીકળે છે, એના કારણે હવા પ્રદૂષણ થાય છે. પછી જે આપણે ઉદ્યોગોની અંદર ગંદુ પાણી છે એનો નિકાલ નહેર કે નદીઓ અથવા સમુદ્રની અંદર ઠાલવતા હોઈએ છે, જેના કારણે જળ પ્રદૂષણ ફેલાય છે. પછી ઉદ્યોગોની અંદર મોટા મોટા સાધનો હોય છે, યંત્રો હોય છે, એ જૂના થઈ ગયા હોય, એના પછી મશીનોમાં કર્કશ અવાજ આવતો હોય છે, મોટા અને તીવ્ર અવાજો થતા હોય છે, ત્યારે ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાય છે. ત્યારબાદ આપણે જોઈએ ભારતના કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે. તો કૃત્રિમ કાપડ ઉદ્યોગ છે એ માનવ સર્જિત જે રેસામાંથી બનતા કૃત્રિમ કાપડનું એની વાત છે. તો આજે કૃત્રિમ કાપડોની પણ માંગ બહુ વધી છે, કેમ કે આ કાપડ બહુ મજબૂતાઈ, ટકાઉ, રંગવાળી તેમજ વણાટની સરળતા અને આકર્ષક દેખાય એવું હોય છે. અને આ કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે એની અંદર જે કપાસ છે, રેશમ છે અને ઊનના રેસા ભેળવી અને મિશ્ર કાપડ પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ખાંડ અને ખાંડ સરીના કારખાના ક્યાં સ્થપાયા છે. તો એ ક્યાં સ્થપાયા છે? તો વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખવાનું કે જે ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોની અંદર આપણે ખાંડ અને ખાંડ સરીના કારખાના જોવા મળે છે. ત્યારબાદ આપણે એમ પણ લખી શકાય કે શેરડી વજનમાં ભારે હોય છે, બગડી જવાનો ગુણ ધરાવતી હોય છે, એટલે કપાયા પછી તે સૂકાવા લાગે છે અને તેમાંથી સાકરનું જે પ્રમાણ છે એ ઘટવા લાગે છે. આથી કપાયા પછી 24 કલાકની અંદર જ એનું પિલાણ કરી અને ખાંડ બનાવવાની પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું એલ્યુમિનિયમ ઉદ્યોગ ક્યાં સ્થપાય છે, શા માટે? તો એલ્યુમિનિયમ ઉત્પાદન ખર્ચના 40થી 50% જે વિદ્યુત પેટે જાય છે. આથી જ્યાં જળ વિદ્યુત અથવા તો સસ્તી જે વિદ્યુત સરળતાથી આપણને મળે છે ત્યાં જ કે એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. પછી રસાયણ, ગુજરાતની અંદર જે રસાયણ ઉદ્યોગના કેન્દ્રો છે એ અને 4 રસાયણો. તો ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને ભરૂચની અંદર રસાયણ ઉદ્યોગો આવેલા છે. અને કયા રસાયણો? તો ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, સોડા એસ, કોસ્ટિક સોડા. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. તો આપણે જોયું કે ભાઈ આ જે પ્લાસ્ટિક છે એ વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવું ગુણના કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે પેકિંગ છે ત્યાં, રસાયણના સંચય, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક વગેરેની અંદર આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. અને આજે દિન પ્રતિદિન પ્લાસ્ટિકની જે ચીજ વસ્તુઓ છે એની માંગ આપણને વધારે પડતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો છે એ પ્રશ્નો તમારે ઘરેથી ફરી એક વખત વાંચી અને તૈયાર કરી લેવાના, જેથી તમને વધારે યાદ રહે. ખાસ આ ભૂલવાનું નથી તમારે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલા સુધી રાખીશું. હવે પછીના લેક્ચરની અંદર આગળ આપણે અભ્યાસ કરીશું. પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લેક્ચરની અંદર જેટલું ભણાવવામાં આવે છે એટલું તમારે ફરી એક વખત રિવિઝન કરી દેવાનું, જેથી તમને વધારે સમજણ પડે. એટલે ખાસ તમે એક વખત વાંચી લેવાનું એટલે ખ્યાલ આવી જાય. તો બસ વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.